अगियार रामनगर का घाम में निकल रहा है, देखो डल्लप पे बांधे हुए। अब के पलथाले जमीन है। हाँ देखिए ये है। हाँ હવે ગામડાના લોકો સાવધાન થઈ જજો ભાઈ એક મગર એક નાનકડી દીકરીને ગળી ગયો પછી ભાઈ જે થયું ને ગામના લોકોએ આ મગરને પકડી અને બાંધ્યો અને જે ભાઈ ગાડું આવે એમાં બાંધીને લઈને ગામ વચ્ચે લાવ્યા અને પછી શું કર્યું શું ખરેખર દીકરીને બહાર કાઢવામાં આવી મિત્રો આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો કારણ કે આ વિડીયો સાંભળવો એ ભાઈ તમારા માટે ખૂબ જ જરૂરી છે એક બાજુ અત્યારે હાલ તમે જોતા હશો કે વરસાદની સિઝન ચાલી રહી છે આપણા ગામડાઓની અંદર ભાઈ ક્યાંય પાણી ભરાતું હોય એટલે કે નાનકડું તળાવ હોય કોઈ પણ રીતે ભાઈ તમારે સાવધાન રહેવાની જરૂર છે એક નાનકડી ભૂલ અને આજે આ મગર દીકરીને ગળી ગયો પછી શું થયું ગામના લોકો ભાઈ એક મોટી સંખ્યામાં ભેગા થયા આ મગરને પકડીને બાંધી નાખ્યો બાંધીને લાવ્યો પછી ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારીની ટીમ પહોંચી આખરે શું થયું દીકરીનું મિત્રો ખરેખર અત્યારે હાલ જે ઘટના સામે આવી છે આ વિડીયો હું તમારા સુધી કેમ પહોંચાડી રહ્યો છું આ વિડીયો એટલા માટે પહોંચાડી રહ્યો છું કે આવી ઘટના બીજી કોઈ વખત ન બને તમે પણ ભાઈ તમારા નાના નાના બાળકોનું ધ્યાન રાખજો અત્યારે હાલ ગામડાઓની અંદર ભાઈ વરસાદના ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા હોય ત્યાં બાળકો હોય કે કોઈ પણ મોટા વ્યક્તિઓ અત્યારે હાલે તળાવોની અંદર ભાઈ નાહવા માટે જતા હોય છે કોઈ પણ નાની મોટી કેનાલો હોય એની અંદર નાહવા માટે જતા હોય છે પણ ભાઈ એની અંદર જો કોઈક વાર આવી રીતે મગર હોય ને તો ભાઈ તમારા ઉપર હુમલો પણ કરી શકે છે આ ગામની અંદરથી કંઈક એવી જ ઘટના સામે આવી કે એક ગામની અંદર તળાવ હતું ત્યાં ભાઈ આ નાનકડી દીકરી પોતાના પરિવારના સાથે દીકરી તળાવની અંદર નાહવા પડી હતી ભાઈ સાઈડમાં જ હતી અચાનક મગર આવે છે આ દીકરીને ગળવાની કોશિશ કરે છે બધા લોકો ઘણો બધો હોબળો કરે છે પણ તમને ખબર જ છે કે પાણીનો રાજા મગર કહેવાય ભાઈ પાણીની અંદર તો કોઈને જીતવા ન દે દીકરીને ગળી જાય છે પછી ગામના લોકો પકડીને મગરને ગામમાં લાવે છે ફોરેસ્ટ અધિકારીની ટીમને કોલ કરવામાં આવે છે બધું બતાવવામાં આવે છે કે આવી કંઈક ઘટના બની છે પણ ભાઈ તમને બધાને ખબર જ છે કે એકવાર મગર ગળી ગયો પછી દીકરીની હાલત શું થઈ હશે એટલા માટે જ કહું છું કે ગામડાઓની અંદર ભાઈ આવી ભૂલ તમે ક્યારેય ન કરતા તમારા બાળકો જો ભાઈ તળાવની અંદર નહાવા માટે જતા હોય તો સાવધાન કરી દેજો આ વિડીયો દરેક ગામડાના લોકો સાથે શેર કરજો બધા લોકોને આ વાત જાણવા મળે કે ભાઈ આવી કંઈક ઘટનાઓ પણ સામે આવતી હોય છે તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।